આજના મુખ્ય સમાચાર જેની બીક હતી એ જ થઈ. ગુજરાતના પાટનગરમાં નોંધાયા કોરોનાના 2 કેસ. ટ્રાવેલ હિસ્ટ્રી છે ખતરનાક. ગાંધીનગરમાં કોરોના વાયરસના નવા વેરિયન્ટ્સના 2 કેસ સામે આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે 2 મહિલાઓને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ગુજરાતમાં ફરી એકવાર કાતિલ કોરોનાની એન્ટ્રી થઈ ગઈ છે. હાલ કેરળમાં JN1 ન્યૂ વેરિયન્ટ લઈને દેશમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે ગાંધીનગરમાં કોરોનાના 2 કેસ નોંધાયા ખળભળાટ મચી ગયો છે. બંને વ્યક્તિઓને દક્ષિણ ભારતના પ્રવાસે ગયા હોવાનું સામે આવ્યું છે. ગાંધીનગરમાં કોરોનાના પોઝિટિવ આવેલા બંને મહિલાઓને JO સેક્ટર 6ના રહેવાસી હોવાનું માલુમ પડે છે. હાલ તેમના સેમ્પલ જીનોમ સિક્વન્સ માટે મોકલી અપાયા છે. રાજ્યમાં ફરી એકવાર કોરોનાની એન્ટ્રીથી લોકોમાં ફફડાટ ફેલાયો છે. ગાંધીનગરમાં કોરોનાના 2 કેસ નોંધાયા છે. દક્ષિણ ભારતમાં પ્રવાસ કરીને આવેલી ગાંધીનગરની 2 મહિલા કોરોનાના સંક્રમિત મળી આવી છે. બંને મહિલાઓની વેક્સિનના 2 ડોઝ પણ લીધા હતા, જેમાં મહિલાની ઉંમર 57 વર્ષ અને બીજી મહિલાની ઉંમર 59 વર્ષ. હાલ બંને મહિલાઓને હોમ આઇસોલેટ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 24 કલાકમાં 335 કેસ નોંધવામાં આવ્યા છે. આ સિવાય કોરોનાના યુપી અને કેરળમાં 5 લોકોના મોત થયા છે. કેરળમાં વધતા જોતા કર્ણાટકમાં એડવાઇઝરી કરવામાં આવી છે. અહીં સ્વાસ્થ્ય મંત્રીએ બધા વરિષ્ઠ નાગરિકો બીજી બીમારીથી પીડિત લોકોને માસ્ક લગાવવાની સલાહ આપી છે, પરંતુ તેમણે તે પણ કહ્યું હતું કે લોકોને ડરવાની જરૂર નથી, પરંતુ કોઈ પ્રકારની બેદરકારી દાખવવી જોઈએ નહીં. કેન્દ્રએ વિવિધ રાજ્યો માટે ગાઈડલાઈન જાહેર કરી છે. તે હેઠળ કેન્દ્ર તરફથી કહેવામાં આવ્યું છે કે કોવિડને લઈને થયેલી સ્થિતિ પર રાજ્ય સતત નજર બનાવી રાખે. આ સિવાય જિલ્લા સ્તર પર આવનારા SRI અને ILI કેસના રિપોર્ટના સર્વેલન્સના નિર્દેશ આપવામાં આવ્યા છે કે રાજ્ય RT-PCR ટેસ્ટ કરવાનું પણ કહેવામાં આવે છે. અહીં મળનાર પોઝિટિવ સેમ્પલને જીનોમ સિક્વન્સિંગ માટે INSACOG લેબમાં મોકલવાની સલાહ આપવામાં આવી છે.